નથી, જ્યાં ફરી સરદાર પટેલ યુનિવર્સિટી વિવાદમાં આવી છે। નર્સિંગના વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર રોડ પર દોડાવ્યા હતા। એક સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નાપાસ કરાતા રોષનો માહોલ જોવા મળ્યો। વિદ્યાર્થીનો આક્ષેપ છે કે જાણી જોઈને વિદ્યાર્થીઓને નાપાસ કરાયા છે। યુનિવર્સિટીની નર્સિંગના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં મામલો ગરમાતા વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે કાર્યક્રમની અધ્યવચ્ચે છોડીને રોડ પર ભાગવું પડ્યું હતું। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર, શું છે આખો મામલો? ચિરાગ, વિવાદોનો પર્યાય બની ચૂકેલી વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવે છે। અંગ્રેજી વિભાગના પ્રોફેસર પારુલ પોપટ દ્વારા અન્ય એક વિદ્યાર્થી જે અધ્યાપક છે તેને લાફો મારવાની ઘટના બની હતી, તેની તપાસ હજુ ચાલુ છે અને આજે ફરી વખત એ જ પ્રકારની એક ઘટના સામે આવી છે કે જેમાં નર્સિંગમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને એક પેપરમાં નાપાસ કરવામાં આવ્યા હતા, જેને લઈને વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા। સમગ્ર મામલાની પહેલા કુલસચિવને રજૂઆત કરવામાં આવી હતી, તેમની પર ડુપ્લિકેટ નોટો પણ ફેંકવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું કે તમારે પૈસાની જરૂર હોય તો અમે તમને પૈસા આપી દઈએ, પરંતુ અમે સાચા છીએ તો અમને પાસ કરો। ત્યાર પછી આ વિવાદ વધુ વકર્યો હતો અને નજીકમાં જે વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ કે જે એક પ્રોગ્રામની અંદર વ્યસ્ત હતા, વિદ્યાર્થીઓ ત્યાં જઈને હંગામો મચાવ્યો હતો, જેના કારણે ચાલુ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે દોડવાની ફરજ પડી હતી અને યુનિવર્સિટી ઓફિસની બહાર જ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખૂબ વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક મર્યાદા ચૂકી ગયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, કારણ કે વાઇસ ચાન્સેલર સામે કઈ રીતે રજૂઆત કરવી, કઈ ભાષામાં રજૂઆત કરવી તેનું વિદ્યાર્થીઓ પણ ભાન ભૂલી ચૂક્યા હતા। વાઇસ ચાન્સેલરની ઉપર નોટો પણ ઉછાળવામાં આવી હતી ડુપ્લિકેટ। જો કે સમગ્ર મામલે વાઇસ ચાન્સેલરે સમગ્ર મામલે તપાસની ખાતરી આપી હતી કે 6 દિવસમાં તપાસ કરવામાં આવશે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા નિયમો માંગવામાં આવ્યા હતા। જો કે વાઇસ ચાન્સેલર પાસે કોઈ નિયમ હાજરમાં ના હોય એટલે તપાસ કરવી પડશે નિયમો, ત્યાર પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ખાતરી આપવામાં આવી છે ને તેને લઈને વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓની સાથે એબીવીપીના કાર્યકર્તા પણ જોવા મળી રહ્યા છે। જે ચોક્કસથી આ પ્રકારના આંદોલનની અંદર વિદ્યાર્થી નેતાઓ એબીવીપીના કાર્યકરો પણ હતા અને તેમના દ્વારા જે શરમજનક બાબતોને લઈને જે વાતો કરવામાં આવી હતી, જે સંવાદ કરવામાં આવ્યો, ખૂબ શરમજનક સંવાદ હતો, કારણ કે વાઇસ ચાન્સેલરને જે ભાષામાં વાત ન કરવી જોઈએ તે ભાષામાં વાઇસ ચાન્સેલર સામે રજૂઆત કરવામાં આવી હતી। જો કે વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ દ્વારા ખૂબ શાંત ચિત્તે પોતાની વાત પણ રજૂ કરી હતી અને વિદ્યાર્થીઓને તપાસની ખાતરી આપવામાં આવી છે। જો કે કેટલાક જે નેતાઓ છે તેમના દ્વારા જે રીતે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને વિદ્યાર્થીઓની અંદર એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો, કારણ કે યુનિવર્સિટીમાં કોઈ પોતાની વાત સાંભળતું જ નથી, અધ્યાપકની વાત નથી સાંભળતું। અંગ્રેજી વિભાગના પ્રોફેસર કે જેમણે લાફો માર્યો હતો, સામે જે પક્ષે જે ભોગ બનનાર છે તેમની વાત પણ યુનિવર્સિટી દ્વારા સાંભળવામાં ન આવી, તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે કે તમે પારુલ પોપટને ધક્કો માર્યો હતો કે કેમ, તેનો 10 દિવસમાં ખુલાસો આપવામાં આવ્યો। એટલે એક તરફ કહી શકાય કે નિરંજન પટેલની જે કાર્યવાહી છે તેનાથી અધ્યાપકો હોય, વિદ્યાર્થીઓ હોય, તમામ લોકો નારાજ છે અને તેને જ લઈને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। બિલકુલ, ધન્યવાદ ધર્મેન્દ્ર તમામ જાણકારી બદલ।